આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં ગુજરાતી કીબોર્ડ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ તમારા વોટ્સઅપમાં ગુજરાતી કીબોર્ડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે કોઈ પણ એક નંબરને ઓપન કરી લેવા છે। નંબરને ઓપન કરશો એટલે આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા મારા વોટ્સઅપમાં અત્યારે ઇંગ્લિશ કીબોર્ડ છે। ગુજરાતી કીબોર્ડ કરવા માટે તમારે એ સેટિંગના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। સેટિંગના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે લેંગ્વેજ। તો મિત્રો, અહીંયા તમારે લેંગ્વેજ પર ક્લિક કરી લેવાનું છે। લેંગ્વેજ પર ક્લિક કરશો એટલે અહીંયા ભાષા બતાવશે। જુઓ મિત્રો, અહીંયા ગુજરાતી ભાષા નથી બતાવતું તો તમારે અહીંયા એડ કીબોર્ડ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે એડ કીબોર્ડ પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી ભાષાઓ બતાવશે। તો મિત્રો, અહીંયા તમારે ગુજરાતી ભાષા પર ક્લિક કરી લેવાનું છે। ગુજરાતી ભાષા પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા કીબોર્ડ બતાવશે। નંબર 1 વાળું કીબોર્ડ તમે ઇંગ્લિશમાં લખો ને ગુજરાતી લખાશે એવું છે, પણ જુઓ મિત્રો, તમારે ગુજરાતીમાં લખો છે ગુજરાતી કીબોર્ડ જોઈએ છે તો તમારે એ નંબર 2 પર ક્લિક કરવાનું છે। નંબર 1 વાળું હટાવી લેવાનું છે। ત્યારબાદ તમારે નીચે ડન પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે ડન પર ક્લિક કરશો એટલે ગુજરાતી ભાષા આવી જશે। ત્યારબાદ તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે। પાછા આવીને તમારા મોબાઈલમાં કીબોર્ડ ઓપન કરવાનું છે। અહીંયા ગુજરાતી ભાષા કરવા માટે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે હિન્દી આવશે। ત્યારબાદ અહીંયા ગુજરાતી આવી જશે। તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે મારા વોટ્સઅપમાં ગુજરાતી કીબોર્ડ આવી ગયું છે। આ રીતના તમે પણ તમારા વોટ્સઅપમાં ગુજરાતી કીબોર્ડ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।